મિત્રો આજના આપણા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો આપણે લસા ગુસાના ઉદાહરણ જોઈશું। આની પહેલાં તેના બેઝિક સૂત્રો વિશે આપણે વિડીયો બનાવેલો હતો, તે વિડીયોના લાસ્ટમાં આપને લિંક મળી જશે, તે પણ જોઈ લેજો। નવા વ્યુઅર છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો। તો મિત્રો રકમમાં દર્શાવ્યા પ્રમાણે આપેલી સંખ્યાનો લસા આપણે શોધવાનો છે। તો અંશ અને છેદનો લસા શોધવાનું સૂત્ર છે કે અંશનો લસા છેદમાં છેદનો ગુસા। તો અંશમાં રકમ આપેલી છે 1, 2, 5, 4। આ ચારેયનો આપણે લસા લઈ લઈશું તો શું મળશે? તો મળશે 2, 1, 1, 5, 2, 2, 1, 1, 5, 1, 5, 1, 1। આપણને મળશે 5 દુ 10, 10 દુ 20। આપણને મળશે અંશમાં 20 અને છેદનો ગુસા। તો છેદમાં 3, 9, 6 અને 27 બધા અંકો 3 વડે નિશેષ વિભાજન થઈ શકે છે, તો આપણને 3 તે ગુસા મળશે। તો આપણો રાઈટ આન્સર રહેશે 20/3। આપેલી રકમ પ્રમાણે બે સંખ્યાનો ગુસા 11 છે અને લસા 7700 છે, તો બંનેમાંથી એક સંખ્યા 275 છે, તો બીજી સંખ્યા કઈ હશે? તો સૂત્રમાં દર્શાવે છે કે કોઈ બે સંખ્યાનો ગુણાકાર બરાબર તે સંખ્યાનો ગુસા ગુણ્યા તે સંખ્યાનો લસા। તો આપણને બે સંખ્યામાંથી એક સંખ્યા આપી દીધી છે 275 ગુણ્યા બીજી સંખ્યા આપણે x ધારી લઈએ બરાબર ગુસા મળ્યો છે 11 ગુણ્યા 7700। તો x ને કરતાં કરીએ તો મળશે આપણને 11 ગુણ્યા 7700 છેદમાં 275। અહીં ભાગ ચાલશે 25 ચોખ્ખું 100 અને 25 11 275। 11 11 ઉડી જશે, આપણને મળશે 308, જે આપણો રાઈટ આન્સર રહેશે ડી। રકમમાં દર્શાવ્યા પ્રમાણે એવી નાનામાં નાની સંખ્યા કે જે 8, 10 અને 12 વડે વિભાજન કરતાં પ્રત્યેકમાં શેષ 7 વધે, તો આપણે 8, 10 અને 12નો પહેલાં લસા લઈ લઈશું। તો 8, 10 અને 12નો લસા લઈશું તો આપણને 2, 4, 5, 6, 2, 2, 5, 3, 2, 1, 5, 3, 3, 1, 5, 1, 5, 1, 1, 1। આ બધી મળેલી સંખ્યાઓનો ગુણાકાર કરતા 5 તારી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120। આપણને મળી છે લસા LCM 120। તો 120માં 120 જે છે તે 8, 10 અને 12 વડે નિશેષ ભાગાકાર થઈ શકે, તો આપણને કહ્યું છે કે શેષ 7 વધે છે, તો 120 વત્તા 7 બરાબર 127। આપણો રાઈટ આન્સર રહેશે 127। તો અહીં સંખ્યામાં દર્શાવે છે કે બે સંખ્યા 3/4ના અનુપાતમાં છે અને તેનો લસા 84 છે, તો તેમાંથી મોટામાં મોટી સંખ્યા કઈ હશે? તો મિત્રો આપણે લઈ લઈશું કે બે સંખ્યા 3/4ના અનુપાતમાં છે, તો આપણે 3x અને 4x લઈ લઈશું। તો તેનો લસા કાઢીશું આપણે 3x, તો આપણને મળશે 1, 4, 4, 1, 1। આ બંનેનો ગુણાકાર કરતાં આપણને મળશે 12x। તો આપણને કહ્યું છે કે LCM લઘુત્તમ સામાન્ય અવયવ આપણને કહ્યું છે કે 84 છે, તો x બરાબર 84/12। તો આપણને મળશે x બરાબર 7। xની કિંમત 4માં મૂકતા 4 ગુણ્યા 7 બરાબર 28, જે આપેલી બે સંખ્યામાં સૌથી મોટી સંખ્યા હશે, તે આપણો રાઈટ આન્સર રહેશે 28।